શરીર શરીરીનું સ્વામી સેવક ભાવનું. સ્વામિનારાયણ અરે સંવત 1876 ફાગણ વધી 9મીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો ને કાળા છેડાનો ખેસ ઓઢ્યો હતો ને મસ્તકે હીરકોરનું ધોતિયું બાંધ્યું હતું ને તુલસીની નવી કંઠી કંઠને વિશે પહેરી હતી ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો, જે પુરુષોત્તમ એવા જે ભગવાન તેનું શરીર આત્મા તથા અક્ષર છે એમ શ્રુતિએ કહ્યું છે, તે આત્મા ને અક્ષર તે તો વિકારે રહિત છે ને તે આત્મા ને અક્ષરને વિશે કાંઈ હે ઉપાધિ નથી. અને જેમ ભગવાન માયા થકી પર છે તેમ આત્મા ને અક્ષર પણ માયા થકી પર છે. એવા જે આત્મા ને અક્ષર તે કેવી રીતે ભગવાનનું શરીર કહેવાય છે? અને જીવનું શરીર તો જીવ થકી અત્યંત વિલક્ષણ છે ને વિકારવાન છે. અને દેહી જે જીવ તે તો નિર્વિકારી છે, માટે દેહ અને દેહીને તો અત્યંત વિલક્ષણપણું છે. તેમ પુરુષોત્તમને અને પુરુષોત્તમના શરીર જે આત્માને અક્ષર તેને વિશે અત્યંત વિલક્ષણપણું જોઈએ, તે કહો કેમ વિલક્ષણપણું છે? પછી સર્વે મુનિએ જેની જેવી બુદ્ધિ તેણે તેવો ઉત્તર કર્યો, પણ યથાર્થ ઉત્તર કોઈથી થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, છે લ્યો અમે ઉત્તર કરીએ, જે આત્મા અને અક્ષર એ બેને જે પુરુષોત્તમ ભગવાનનું શરીરપણું તે તો વ્યાપ્યપણું, આધીનપણું અને અસમર્થપણું તેણે કરીને છે. કેવી રીતે? તો ભગવાન જે તે પોતાની અંતર્યામી શક્તિએ કરીને આત્માને અક્ષર તેને વિશે વ્યાપક છે ને એ બેય તો વ્યાપ્ય છે. અને ભગવાન જે તે સ્વતંત્ર છે ને આત્માને અક્ષર તે તો ભગવાનને આધીન છે, પરતંત્ર છે. અને ભગવાન જે તે અતિ સમર્થ છે ને આત્માને અક્ષર તે તો ભગવાનની આગળ અતિ અસમર્થ છે. એવી રીતે ભગવાન જે તે એ બેયના શરીરી છે. અને એ બે જે તે ભગવાનનું શરીર છે. અને શરીરી એવા જે પુરુષોત્તમ ભગવાન તે તો સદાય દિવ્ય મૂર્તિમાન છે. અને એવા જે ભગવાન તે જે તે વ્યાપક ને દ્રષ્ટા એવા જે સર્વે આત્મા અને તે આત્માને વ્યાપ્ય ને આત્માને દ્રશ્ય એવા જે દેહ એ સર્વેમાં પોતાની અંતર્યામી શક્તિએ કરીને આત્માપણે રહ્યા છે. અને એવી રીતે સર્વેના આત્મા જે પુરુષોત્તમ ભગવાન તે જ્યારે રૂપવાન એવું જે દ્રશ્ય તેના આત્માપણે કરીને શાસ્ત્રને વિશે કયા હોય, ત્યારે તે પુરુષોત્તમને દ્રશ્ય રૂપે કરીને પ્રતિપાદન કર્યા હોય. અને જ્યારે એ દ્રષ્ટાના આત્માપણે કરીને પ્રતિપાદન કર્યા હોય, ત્યારે એ પુરુષોત્તમને અરૂપપણે કરીને શાસ્ત્રમાં કયા હોય છે. અને વસ્તુતાએ તો રૂપવાન જે દ્રશ્ય અને અરૂપ જે આત્મા એ બે થકી પુરુષોત્તમ ભગવાન ન્યારા છે ને સદા મૂર્તિમાન છે ને પ્રાકૃત આકારે રહિત છે. અને મૂર્તિમાન થકા પણ દ્રષ્ટા ને દ્રશ્ય એ બેના દ્રષ્ટા છે. અને એ આત્મા ને અક્ષર એ સર્વેના પ્રેરક છે ને સ્વતંત્ર છે ને નિયંતા છે ને સકળ ઐશ્વર્ય સંપન્ન છે. ને પર થકી પર એવું જે અક્ષર તે થકી પણ પર છે. એવા જે પુરુષોત્તમ ભગવાન તે જીવના કલ્યાણને અર્થે કૃપાએ કરીને પૃથ્વીને વિશે મનુષ્ય જેવા જણાય છે. તેને જે આવી રીતે સદા દિવ્ય મૂર્તિમાન જાણીને ઉપાસના ભક્તિ કરે છે, તે તો એ ભગવાનના સાધર્મપણાને પામે છે અને અનંત ઐશ્વર્યને પામે છે. અને બ્રહ્મભાવને પામ્યો જે પોતાનો આત્મા તેણે કરીને પ્રેમે સહિત નિરંતર પરમ આદર થકી પુરુષોત્તમ ભગવાનની સેવાની વિશે વર્તે છે. અને જે એ ભગવાનને નિરાકાર જાણીને ધ્યાન ઉપાસના કરે છે
તે તો બ્રહ્મ સુષુપ્તિને વિશે લીન થાય છે. તે પાછો કોઈ દિવસ નિસરતો નથી અને ભગવાન થકી કોઈ ઐશ્વર્યને પણ પામતો નથી. અને આ જે વાર્તા તે મેં પ્રત્યક્ષ દેખીને કહી છે, માટે એમાં કાંઈ સંશય નથી. અને આ વાર્તા તો જેને એ ભગવાનના સ્વરૂપમાં સદા દિવ્ય સાકારપણે ઉપાસનાની દ્રઢ નિષ્ઠા થઈ હોય તે થકી જ પમાય છે, પણ બીજા થકી તો પમાતી જ નથી. માટે આ વાર્તાને અતિ દ્રઢ કરીને રાખજો. ઇતિ વચનામૃતમ. એ રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 64મું વચનામૃત જે તે થયું. ચિંતામણી કાંઈ રૂપાળી ન હોય તેમ ભગવાનને સાધુ પણ મનુષ્ય જેવા જ હોય, પણ એ દિવ્ય છે ને કલ્યાણકારી છે ને મનુષ્યનું દેહ ચિંતામણી છે. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી છે, આ વાતું તો અનંત સંશયને છેદી નાખે એવી પુરુષોત્તમ ભગવાનની છે. દેહને પોતાનું રૂપ માને તો એમાં બધાય દુઃખ રહ્યા છે, ને દેહને ન માને તો તેમાં દુઃખ જ નહીં. ને શાસ્ત્રમાં બહુ પ્રકારના શબ્દ છે, તે સાંભળીને ભ્રમી જવાય છે, ને માથું ફરી જાય છે, ને બ્રહ્મરૂપ મટીને દેહરૂપ મનાઈ જાય છે. અને શાસ્ત્રમાં તો બધાય શબ્દ સરખા હોય નહીં, બે આમ હોય ને બે આમ હોય, પણ એક ધારા હોય નહીં. ને જ્ઞાન થયું તે કેનું નામ? જે શાસ્ત્ર સાંભળીને તથા કોઈની વાતે કરીને અંગ ફરી જાય નહીં, તે પાકું જ્ઞાન કહેવાય. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, હરિભક્ત આગળ વાતું કરવાની આજ્ઞા કરી કે વાતું કરજો. તે વાતું તે શું? જે સ્વામિનારાયણ ભગવાન છે, સ્વામિનારાયણ ભગવાન છે એમ વાતું કરજો. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, ભગવાનને જેની કસર ટાળવી હોય તેને આ લોકમાં જન્મ ધરાવીને અજ્ઞાની કરી નાખે, ને તે અતિ દીન થઈ જાય, ને તેને પછી એવું થાય છે મારું કલ્યાણ શી રીતે થશે, એવું કરાવીને કસર ટળાવે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, જો રુચિ સારી બંધાણી હોય ને વિષયમાં તણાતો હોય, પણ તેમાં રુચિનું બળવાનપણું હોય તો કસર ટળાવે, ને વાસના બળવાન હોય તો વિષય આપે ને અંતે તો મુકાવે. અને મોટા આગળ જે ધર્મમાં શિથિલ હોય તે સર્વે દબાય કે નહીં, તેનો ઉત્તર કર્યો છે, દૈવી હોય તે દબાય અને આસુરી હોય તે ન દબાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, એક હરિજને 4-5 વચનામૃત વાંચ્યા. તે વચનામૃતના નામ પ્રથમનું 23 ને મધ્યનું 30 ને 45 ને અમદાવાદનું બીજું ને ત્રીજું. ત્યારે સ્વામી બેઠા થઈને બોલ્યા છે, આ વચનામૃત તો જાણે સાંભળ્યા જ નહોતા. એમ કહીને બોલ્યા છે, ફરીથી વાંચો. ત્યારે ફરીથી વાંચ્યા. ત્યારે સ્વામી બોલ્યા છે, આ વચનામૃત સાંભળતા એમ જણાણું છે, કોટી કલ્પ સુધી એમ કર્યા વિના છૂટકો નથી. તે આપણે તો કર્યા વિના છૂટકો નથી, પણ આચાર્ય હોય કે ભગવાનનો પુત્ર હોય કે ઈશ્વર હોય કે નાના મોટા ભગવાન હોય, પણ એમ કર્યા વિના છૂટકો નથી. કેમ જે એ પણ મહારાજનો મત છે. તે ઉપર મહારાજના કહેલા શ્લોક બોલ્યા છે, નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમઃ સર્વેષુ ભૂતેષુ મદભક્તિમ લભતે પરામ. પરિનિષ્ઠિતોપી નિર્ગુણ્યે ઉત્તમ શ્લોક લીલયા ગૃહિત ચેતા રાજર્ષે આખ્યાનમ યદધીતવાન. આત્મારામાશ્ચ મુનયો નિર્ગ્રંથા અપ્યુરુકમે કુર્વંતે તુકીમ ભક્તિમ ઇત્થમ ભૂતગણો હરિ. એવા ઘણા શ્લોક બોલીને કહ્યું છે, આવો થાય ત્યારે તેના હૃદયમાં ભગવાન નિવાસ કરીને રહે છે. પછી એક હરિજન સામું જોઈને બોલ્યા છે, તમારે મૂર્તિ તો છે, પણ મંદિર વિના પધરાવશો ક્યાં? માટે ભગવાન પધરાવા હોય તો આમાં કયું એવું મંદિર કરવા શીખો તો ભગવાન રહે. એમ કહીને બોલ્યા છે, આ મંદિર સારું મૂર્તિઓ લેવા ગયા ત્યારે સલાટે કહ્યું છે, કેવી મૂર્તિઓ કાઢી આપું? ત્યારે સાધુએ કહ્યું, આ નકશા પ્રમાણે કાઢી આપો. ત્યારે તે સલાટે કહ્યું છે, લાખો રૂપિયાનું મંદિર હોય ત્યારે એવી મૂર્તિઓ શોભે. પછી સાધુએ કહ્યું છે, મંદિર પ્રમાણે જ મૂર્તિઓ લેવા આવ્યા છીએ. ત્યારે કહે છે,
તો કાઢી આપું, પછી સલાટે મૂર્તિઓ કાઢી આપ્યું, તેમ આપણે ભ્રમરૂપ થયા વિના પુરુષોત્તમને પધરાવશું ક્યાં? માટે પુરુષોત્તમ પધરાવવા હોય તો ભ્રમરૂપ થાવું, એમ કહીને ઉઠ્યા. પછી એક હરિજનનું કાંડું ઝાલીને ચાલ્યા. પછી તેને કહ્યું છે, ખબરદાર સંકલ્પ કર્યા છે તો. ત્યારે તે ભક્તના સંકલ્પ બંધ થઈ ગયા. પછી તેને કહ્યું છે, આમ નિરંતર રહેવાય તો સંશય ગ્રંથિ, કર્મ ગ્રંથિ, ઈચ્છા ગ્રંથિ, મમત્વ ગ્રંથિ અને અહં ગ્રંથિ આદિ અનેક પ્રકારની ગ્રંથિઓ નાશ પામી જાય છે ને નિરંતર ભગવાનમાં રહેવાય છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, 2 વર્ષ વગર વરસાદે દાણા પૂરા કર્યા ને મેઘ વરસે એમ નથી, પણ સત્સંગીને અર્થે વરસાવીએ છીએ. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, આપણને ભગવાન તથા સાધુ મળ્યા છે ને ઓળખાણા છે, તેથી કાંઈ કરવું રહ્યું નથી, પણ શાંતિ થતી નથી. તેનું કારણ એ છે જે વિષયમાં રાગ છે, જે મનનું ધાર્યું કરવું તથા આજ્ઞા લોપાય તથા અજ્ઞાન, એ ત્રણે કરીને શાંતિ થતી નથી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, જેમ છે તેમ કહીએ તો તરત મનાય નહીં, માટે મનને વળગાડી મૂકવું એટલે ધીરે ધીરે બળ પામશે તેમ સમજાશે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, એકવાર વડતાલમાં આચાર્ય 2 ભેગા થયા, ત્યારે પુરુષોત્તમપણાનો વિવાદ થયો. ત્યારે સ્વામી કહે, મેં કહ્યું છે ખજીનો કેને દેખાડ્યો છે? ઘણું બીજા સાથે હેત હોય તેને પણ દેખાડ્યો છે? નથી દેખાડ્યો. અને અમને તો સ્વામિનારાયણે કાનમાં મંત્ર મૂક્યો છે જે અમે તો સર્વોપરી ભગવાન છીએ, માટે તેને બીજા અવતાર જેવા કેમ કહીએ? પછી તો રાજી થઈને ઉઠી